બનાસકાંઠામાંથી અલગ થઈને બનેલા નવરચિત વાવ થરાદ જિલ્લા માટે આગામી 26મી જાન્યુઆરી એક ઐતિહાસિક દિવસ બની રહેશે। આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 77મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થરાદ ખાતે કરવાનું નક્કી કરાતા સમગ્ર પંથકમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લાના વડા મથક થરાદને જાણે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે। શહેરની મુખ્ય બજારો, સરકારી કચેરીઓ, હોસ્પિટલો અને બહુમાળી ઇમારતો પર રંગબેરંગી રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે। થરાદ તાલુકાના મલુપુર ગામે મુખ્ય કાર્યક્રમ યોજાશે, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ધ્વજવંદન, શિસ્તબદ્ધ પરેડ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। આ ઉજવણીના ભાગરૂપે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં એકતા દોડ જેવા કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। પ્રથમ વખત નગર આટલું ઝગમગી ઉઠતા સ્થાનિક લોકો મોડી રાત સુધી રોશની નિહાળવા અને સેલ્ફી લેવા ઉમટી રહ્યા છે। આપણા વાવ થરાદ જિલ્લામાં સૌ પ્રથમ વખત રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિન નિમિત્તે બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે, જે આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી એમના જે હેઠળ આ ખરેખર બહુ સરસ પ્રથમવાર કાર્યક્રમ થઈ રહ્યો છે, જેનાથી થરાદની એક અલગ ઓળખ બનશે। એના કારણે જે અમારે લોકોને બહુ દૂર જવું પડતું હતું, એના કરતાં બહુ સગવડ બી એટલી સારી કરી છે અને સૌ પ્રથમવાર એટલો ભવ્ય આયોજન કરેલું છે કે જે રોશનીથી ઝગમગી ઉઠ્યું છે। અમે લોકો બી જોવાયા છે, આડોશી પાડોશી બધા, અને થરાદની જનતાને બી અપીલ કરીશ કે સૌ લોકો પધારો અને આ કાર્યક્રમને નિહાળો। ખરેખર બહુ જ મસ્ત આયોજન કરેલું છે અને એ નિમિત્તે એક થરાદની નવી ઓળખ મળશે। ધન્યવાદ। નગરના પ્રવેશદ્વારથી લઈને મુખ્ય 4 રસ્તા સુધીની રોશની જોઈને શહેરીજનો મંત્રમુગ્ધ બન્યા છે। મહિલાઓમાં આ કાર્યક્રમને લઈને ખાસ ઉત્સાહ છે, કારણ કે તેમના આંગણે મુખ્યમંત્રી અને રાજ્યપાલ પધારી રહ્યા છે। ત્યારે તો માનનીય આપણા વડાપ્રધાન મોદી સાહેબની વાત કરું છું કે એમને ખૂબ આભાર વ્યક્ત કરું છું, પ્લસ આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ આભાર અને માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી થરાદના અમારા ધારાસભ્યનો ખૂબ આભાર વ્યક્ત કરીશ કે થરાદ સિટીની અંદર જે 26મી જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિન અને એ બી આપણે રાજ્ય કક્ષાનો એ થરાદ સિટીમાં થઈ રહ્યો છે, એટલે અમે એમને ખૂબ અમને અભિનંદન આપશું કે આપ જોઈ શકો છો થરાદ સિટીને આખું રોશનીથી જગમગી કરી દીધું છે। એટલે આપણે માનનીય અધ્યક્ષ સાહેબનો અને ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું, પ્લસ કે આપણે 26મી જાન્યુઆરી દિવસે દેવવ્રતજી અને મને મુખ્યમંત્રી પધારવાના છે, તો આપણે ખૂબ આભાર વ્યક્ત કરીશું। આભાર। યુવા વર્ગ માટે આ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ખાસ કરીને હાઈવે અને સરકારી કચેરીઓની સજાવટ જોઈને સ્થાનિકો તંત્રની કામગીરીના પણ વખાણ કરી રહ્યા છે। અમારા વાવ થરાદ જિલ્લામાં પ્રથમ 26મી જાન્યુઆરીનો તહેવાર ઉજવણી થવાનું છે। અમારો થરાદ શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યો છે, તેથી તમને લોકોને આવવા આમંત્રણ આપીએ છીએ। સ્થાનિક લોકો માની રહ્યા છે કે આ કાર્યક્રમથી સરહદી વિસ્તારમાં વિકાસની ગતિ વધુ વેગવંતી બનશે અને પ્રવાસન ક્ષેત્રે પણ થરાદની એક નવી ઓળખ ઊભી થશે। આમ થરાદના મલુપુર ગામના મેદાનથી લઈને શહેરની ગલીઓ સુધી સર્વત્ર ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। નવરચિત જિલ્લા માટે આ પ્રથમ મોટો પ્રસંગ હોવાથી વહીવટી તંત્ર અને નાગરિકો ખભે ખભા મિલાવીને આ રાષ્ટ્રીય પર્વને યાદગાર બનાવવા મહેનત કરી રહ્યા છે। આ ઝગમગાટ અને તૈયારીઓ જોતા ચોક્કસ કહી શકાય કે 26મી જાન્યુઆરીએ વાવ થરાદની ધરતી પર ગુજરાતની અસ્મિતા અને નારી શક્તિનો ભવ્ય નજારો જોવા મળશે।